મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજે તો મસ્ત શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। તો જો હું ને ભાઈ તો આજે સોમવાર રહ્યા છીએ। મમ્મીને તો બધું રહેવા ના પાડી દીધી છે, જો એને દવા ખાવી હોય ને એટલા માટે। તો જો મસ્ત નાહી ધોઈને પૂજા કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અને કેટલા પોણા 9 થઈ ગયા છે। જવાનું છે મામાને રાખડી બાંધવા માટે। મારે મમ્મીને ગાડી લઈને અનલીને આવવાનું નથી, જો કે રિક્ષા લઈને જાય તો ભાઈ ભાડું વધી જાય। હમણાં ઉપર જવાનું છે અનલીને, હમણાં ભાઈને રાખડી બાંધવા પછી ઘરે જવાનું, અઠવાડિયા પછી જાવું। મારે તો હમણાં ઘરે જો કાલે ગાંઠી લાગ્યા હતા, આજે મમ્મી ભેગા જવાના, મામાને રાખડી બાંધવા, હમણાં પછી અનલી ભેગા જવાનું, એ જ રસ્તે પાછું આજે જવાનું ઉપર જવાનું છે। મમ્મી જો મસ્ત સાડી પહેરી તૈયાર થઈ ગયા છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? હાલો જો રાખડી બાંધવા જાય છે, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે। તો આપણે તો રહ્યા નથી, કારણ કે આપણે દવા 5-6 બહારની ખાવાની હોય ડાયાબિટીસની, એટલે આપણે તો દવા ખાવી હોય એટલે નાસ્તો કરવો પડે। શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો હર હર મહાદેવ બધાને કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ કોમેન્ટ જરૂર કરી દેજો બધાને શ્રાવણ મહિનાને પહેલા સોમવારની શુભેચ્છા। તો વરસાદે સવારનો ચાલુ થઈ ગયો છે, ટપક ટપક, જો કે ઉઠા તયુનો આવે જ છે આજે તો। આજે ઉઠા તયુનો વરસાદ આવે છે। હવે આ લોકો નડે નહીં તો સારું। તો જો અહીંયા આપણે મસ્ત મજાની પૂજા કરી લીધી છે, તો બધા મહાદેવના દર્શન કરી લીધું। તો આજે તો આપણે સરસ મજાનું ઘરે જ આપણે ગુલાબનું ફૂલ થયું છે, તો કીધું પહેલો સોમવાર છે તો આપણે મહાદેવને ચડાવી દઈએ। તો જો સરસ મજાનું ફૂલ આપણે ઘરનું જ મહાદેવને ચડાવી દીધું છે। સરસ પૂજા પણ થઈ ગઈ છે। કાલનું ફ્રૂટ ધરેલું છે મહાદેવને, તો હાલો આપણે જ પ્રસાદી ખાઈ લેવાની। સાડા 10 વાગી ગયા છે, મમ્મીની તો 9 વાગે નીકળી ગયા હતા। જો રાખડી બાંધવા એને જવાનું હતું તો ઓંડા લઈને નીકળી ગયા હતા। તો વરસાદ પણ ઝીણો ઝીણો સવારનો ચાલુ થઈ ગયો છે અને અમે આજે સોમવાર હતો તો મંદિરે દર્શન કરવા જવાનું હતું। જો કે આંટી મમ્મીને રોજ જાય છે, હું તો રોજ ઘરે પૂજા કરું, એટલે પછી સોમવારે જ ખાલી મંદિરે જાઉં। તો જો આપણે કપડાં બદલાવીને પછી મંદિરે ગયા હતા। તો આજે સોમવાર હોય એટલે મંદિરે ભીડે એટલી હોય અને જો બધા પૂજા કરતા હોય એટલે આમ ફરતે આસાન્યા 4 હતા તો કેટલી ભીડ હતી। તો પછી કેટલી 10-15 મિનિટ અહીંયા ઊભા રહ્યા, પછી છેટ વારો આવ્યો, પછી પૂજા કરીને જો હમણાં ઘરે આવ્યા છીએ। તો મમ્મીની રાખડી બાંધીને રોકાવાના નથી, જો આવતા રહેવાના છે। તો હવે આપણે રસોઈ સીધી કરવા મળશું। લાઇટે હવાની વહી ગઈ હતી 9 વાગ્યાની, તો જો હજી હમણાં આવી છે। તો જો આપણે કપડાં મશીનમાં નાખ્યા છે, કેમ કે 2 દિવસના ભેગા થઈ ગયા છે કપડાં। તો આપણે બટેટા અહીંયા બાફવા માટે મૂકી દીધા છે અને મમ્મી રહ્યા નથી તો એના માટે આપણે શાક બનાવવાનું છે। તો એને તુરિયું સુધારીને રાખ્યું છે, તો આપણે અડધા તુરિયાનું શાક બનાવવાનું છે અને રોટલી કે રોટલો કંઈક બનાવશું। તો બટેટા મૂકી દીધા છે, લસણ ખાંડી રાખ્યું છે। પહેલાં શાક બનાવું પછી સૂકી ભાજી બનાવીશ। તો અહીંયા મરચાં અને બધું કટિંગ કરીને રાખી દીધું છે। તો 10:30 તો વાગી ગયા છે, ચાલો એક એક બનાવવા માંડીએ પછી જોઈએ છીએ રાજીગરાની પૂરી બનાવું કે ભાખરી બનાવું। ભાવિક બહાર ગયા છે તો ભૂખા થાહે આવીને, એટલે વિચારું છું પહેલાં તો ખીચડી બનાવવાનો વિચાર હતો, પછી કીધું કાલો ને ભૂખ લાગશે ભાવિકને તો કંઈક સૂકી ભાજીને પૂરી કા ભાખરી એવું કંઈક બનાવું ફરાળી। તો જોઉં છું પૂરી બનાવું છું, ભાખરી જે મેળ આવશે એ કંઈક બનાવી નાખશું। તો હાલો હવે આપણે ફરાળ બનાવવા વર્ગી જાય। મસ્ત મજાનો ટપક ટપક ચાલુ થઈ ગયો છે, અત્યારમાં જો ઝીણો ઝીણો વરસે છે। તો જો 1:15 વાગી ગયો છે અને આપણે મસ્ત મજાની રસોઈ બનાવી નાખી છે। તો જો આપણે આપણા માટે બનાવી છે સૂકી ભાજી અને મસ્ત રાજીગરાની પૂરી બનાવી છે। તો જો મારા ભાવિક માટે મસ્ત રાજીગરાની પૂરી બનાવી છે અને આ ફરાળી ચેવડો જો આપણે 2 દી પહેલાં જ બનાવીને રાખી દીધો છે અને મરચાં તળ્યા છે સરસ મજાના, અને આંટીએ બનાવી છે સાબુદાણાની ખીચડી। તો જો ભાવિક માટે મોકલાવી છે અને જો ભૂખ લાગી છે, હવે જીભે ગોટા વરવા માંડી છે। તો
તો એ તો નાસ્તો જ નથી કર્યો સવારમાં, એટલે ભૂખ લાગી ગઈ છે. તો જો મમ્મીને એને તો જે આવવામાં વાર લાગશે, તો આપણે મસ્ત થાળી કરી લીધી છે આપણી, અને કીધું કે આપણે જમી લઈએ. એ હજી 2 વાગશે, એને તો ભૂખશે ને અહીંયા તો રાખડી બાંધીને, એટલે આવીને જમી લે છે. આપણે જમી લઈએ. એને મમ્મી ને ભાવિક રાખડી બાંધીને આવી ગયા છે ક્યારના. પછી જો અમે એક જગ્યાએ બેસણામાં ગયા હતા, તો જો ત્યાં બેસણામાં જઈને ત્યાંથી અમે સીધા ગયા હતા ડીમાર્ટે. તો ડીમાર્ટમાંથી અમે ખાલી ગયા હતા આંટી હાટું રાજીગરાનો લોટ લેવા, અને આંટીએ અમને કેટલો ખર્ચો કરાવી દીધો છે, અને એના પૈસા આપણે લેવાના છે આંટી પાસેથી. હા, તો આ આંટીએ જો આ માંગ્યો હતો ને રાજીગરાનો લોટ, તો એના હાટું અમે જો કેવું ઉપાડી આવ્યા છીએ. તો જો આ રક્ષાબંધન આવે તો દીદી માટે ચોકલેટ ને મારે ખાવી હતી, તો જો એ ચોકલેટ ને એવું બધું ઉપાડ્યું છે. જો કે ડીમાર્ટમાં જાય એટલે પછી તો, અને આ એક આપણે કપડાં ધોવાનું લિક્વિડ લેવાનું હતું, હેન્ડ વોશ ને એવું બધું. જો મમ્મી તમારે હાટું દાંત ખતરવાની હરી લીધી ભાઈ, કે કમ્ફર્ટ હમણાં તો આપણે ચોમાસું હાલે છે ને, તો જોઈએ પાપડનું પેકેટ લઈ લીધું, સોયા વડી લીધી છે આપણે. જો આવું બધું આપણી ખરીદી હતી ડીમાર્ટની, ને એકા જલજીરા ઉપાડી છે. જો તો આ છે આપણી ડીમાર્ટની ખરીદી. જો આ સોયા આંટી બિરયાની બનાવે તો આંટી કાંઈ કામના નથી, આંટી કાંઈક બનાવો સારું સારું. જો સોયા લીધા છે. મેગીનો તો જો ઠઠા બધી નવી આવી હો મેગી, એટલે હવે દીદીએ કીધું ને તો કે બધી મેગી નવીને આવી છે, તો ટ્રાય કરવા ઉપાડ્યા છે એક પેકેટ. આ તો ત્રણ ઉપાડ્યા છે. જો થાકી ગયા તમે બે આજ? આવ થાકી ગયા. હવાના ગયા તા એક દાડે તો બપોર ફોન કર્યું મામાને સુકી ભાજી કેવું બને તો હવે મેં લખી હાથી ત્યાંથી જ લેવા યાદ આવ્યું. મમ્મીનો અવાજ બેસી ગયો કે નહીં? મમ્મી એકદમ બે ગાડીમાં થાકી ગયા કે લાંબા રૂટમાં મળી 2 વ્હીલમાં બીજે ન આવે એટલે ના સીટ મને આપડી પણ ગાડી નહીં ને એને તો હારું હતું, ભાઈ નાખે રસ્તે કીધું મોટું દઈ દીધું, હવે કંપની બંધ થઈ ગઈ. હા, એવું તો ન દીધો તો હોન્ડા જેવું. એક્ટિવાની સીટ મોટી આવે એ હોય તો મજા આવે, ને આ સીટ મમ્મી નાની, પણ મમ્મી પહેલી વાર જ ગાડીમાં બેસીને એટલું આઘું ગયા, બાકી તો રિક્ષા હોય જ સ્પેશિયલ. કેમ મજા આવી ને? પણ મજા આવી તો કહું મજા આવી ને. વાંધો ન આવે. હારું ક્યાંય નડ્યો જ નહીં. મામાને બે મામાને કઈ દશામાં ને શું કહેવાય સ્થાપના કરેલી હતી. હા, દશામાં બે ફોટા પાડ્યા, રાખડી બાંધી, મજા આવી. વાગી ગયા છે ને મસ્ત રસોઈ બની ગઈ છે ને જમવા માટે બેસી ગયા છીએ આપણે. તો જો જમવામાં બનાવ્યું છે રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે, કાકડી છે, મરચાં છે, અને અહીંયા જો પહેલો સોમવાર હતો તો મમ્મીએ મસ્ત તલવટ યાદ દેવરાયો હતો, જો તલવટ બનાવ્યા છે. અને અહીંયા આપણે ઈડલી ચટણી ને સાંભાર આવી ગયા છે. રહી તોય એકટાણામાં ઈડલી ને સાંભાર છે. બોલો ઈડલી સાંભાર છે. શાક રોટલી ખાવાની ઈચ્છા છે નહીં, કેમ કે રોંઢે બધાએ ખીચડીનો ને એવો નાસ્તો કર્યો હતો ને એટલા માટે. તો હાલો પહેલાં તો એકટાણું કરી લઈએ. 9 વાગી ગયા છે આજે એકટાણામાં. તો ચાલો મસ્ત મજાનું જમીને આપણે નવરા થઈ ગયા છીએ, અને જો 10 વાગી ગયા છે. તો જો હમણાં તો રોજ હવે એટલા ભાગાદોડીમાં છીએ અને કામે એટલા હોય છે ને, તો જો ફટકીમાં હાઈન પડી જાય છે ખબર નથી પડતી. તો જો આજે મમ્મીને 4 વાગે આવ્યા, પછી સીધા આપણે બેસણામાં ગયા, ત્યાંથી સીધા ડીમાર્ટ આવ્યા, ડીમાર્ટેથી આવી બધું ઠેકાણે પડી રસોઈ કરીને જઈમાં. તો જો 10 વાગી ગયા છે. ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો મસ્ત તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.